નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણી રવ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. અમદાવાદ શહેરમાં નાગરિકોની ભૂલ અને ટ્રાફિક નિયમોને સારી રીતે ન અનુસરતા અકસ્માતના કિસ્સામાં વધારો થતો જોવા મળે છે. સ્થાનિક પોલીસ સહિત શહેરની ટ્રાફિક શાખા દ્વારા પણ નાગરિકો વધુ સારી રીતે ટ્રાફિકના નિયમોને જાણે અને અનુસરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમ છતાંય જ્યારે નાગરિકો ભૂલ ઉપર ભૂલ કરે છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવનું આયોજન કરવું પડે છે. અમદાવાદ શહેર સાબરમતી પોલીસ દ્વારા મોડી રાત્રે ન્યૂ રાણીપ રોડ ખાતે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલ્મેટ ન પહેરનાર, નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ લગાડેલા વાહનો, તોતિંગ અવાજ કરતા સાઇનેસર ધરાવતા વાહનોને ઝડપથી મેમો આપવામાં આવ્યા હતા. ક્યાંક ડિટેન પણ કરવામાં આવ્યા હતા. આ ડ્રાઈવમાં સાબરમતી પીઆઈ એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.કે. રાવ, પીએસઆઈ એચ.ડી. રાવલ તથા તમામ સાબરમતી પોલીસ સ્ટાફના પોલીસ કર્મીઓ જોડાયા હતા અને વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.